રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પછી આ સૌ પ્રથમ જનરલ બોર્ડ રાજકોટ કોર્પોરેશનના હોલ ખાતે મળેલી છે। ત્યારે ખૂબ જ 11:15નો સમય હતો અને લગભગ 3 વાગે અમે લંચ બ્રેક પાડ્યો છે। કુલ 20 કોર્પોરેટર દ્વારા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એના પેટા પ્રશ્નો પણ કોર્પોરેશનના નિયમ મુજબ બધાને પૂછવા દેવાની સંપૂર્ણ છૂટ આપી છે। કોઈપણ જાતની પક્ષાપક્ષીથી પર માત્ર રાજકોટના લોકોના હિતમાં ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો છે। અમુક કોંગ્રેસના મિત્રોએ રાજકીય ઈરાદાથી પ્રેરિત સભાગૃહમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો। એમને પણ કાયદાની મર્યાદામાં કેવી રીતે સભાગૃહ ચાલશે એમની સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે અને આપ સૌના નજર સમક્ષ છે કે સંપૂર્ણ રાજકોટના લોકોનું હિત ધ્યાનમાં રાખીને જે પ્રશ્ન છે, જે લોકોનો વાસ્તવિક પ્રશ્ન છે એની ચર્ચા અહીંયા કરી છે અને સંબંધિત અધિકારીઓને એમના ઉકેલ માટેની તુરંત જ કામગીરી કરવા માટેની અહીંયાથી ટકોર પણ કરવામાં આવેલી છે। મ્યુનિસિપલ કમિશનર પણ હાજર હતા અને એમના ધ્યાનમાં પણ બધા જ પ્રશ્નો આવ્યા છે અને જનરલ બોર્ડની આ માહિતી પછી તંત્ર ખૂબ સારી રીતે લોકોના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યરત થશે। આપ જનરલ બોર્ડ તો ઓપન છે, આપ સૌ રેકોર્ડિંગ પણ કરી રહ્યા છો, એટલે જે ચર્ચા થઈ છે સામે છે અને એના આધારે જે કંઈ પગલાં લેવાના છે એ નક્કી થશે। એમણે એ પ્રમાણેનું સંબોધનના સ્વરૂપમાં કર્યું છે, પરંતુ બાકીના કોર્પોરેટરોએ બહુ સ્પષ્ટ કીધું છે અને જે કંઈ વાસ્તવિકતા છે એની ચર્ચા જનરલ બોર્ડમાં કરીએ છીએ, કશું છુપાવવાનું છે નહીં। આપ આગામી દિવસોમાં આના આધારે એક્શન ટેકન રિપોર્ટ જોઈ શકશો અને જનરલ બોર્ડ દર મહિને મળવાનું છે, એટલે આગામી મંથમાં પણ જ્યારે જનરલ બોર્ડ મળશે ત્યારે એની સંપૂર્ણ પગલાં લેવાની ચર્ચા પણ થશે અને વ્યવસ્થાપન એ થોડી ધીમી પ્રક્રિયા છે, એટલે દરેક વસ્તુનો આજને આજ ઉકેલ ન આવે, પરંતુ એ ઉકેલની દિશામાં શરૂઆત કરવી બહુ મહત્વની છે। એ અધિકારીઓએ જોયું હશે, સમજ્યું હશે અને આગામી દિવસોમાં એમને કેવી રીતે કામ કરવું એના આધારે એને ખબર પડશે। લોકોને પાણી મળે એ માટે ગુજરાત સરકાર સૌની યોજના અને નર્મદાના પાણી થકી એકદમ રાજકોટને પાણી પૂરતું મળી રહે એ સુનિશ્ચિત કરી રહી છે, પરંતુ પાણી ચોરીની પણ આજના જનરલ બોર્ડમાં ઘણી ફરિયાદો આવી છે અને આના ઉપર કમિશનરે પોતે એવી ખાતરી આપી છે સભ્યોનું સાંભળીને અહીંયાથી ટકોર જે કરી છે એના આધારે કે 1 મહિનાની અંદર અમે આના માટે સઘન ઝુંબેશ કરશું। લાઇન લોસ થાય છે એક જુદી વાત છે, પાણી ચોરી થાય છે એ બીજી જુદી વાત છે। પાણી ચોરીની દિશામાં તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને રાજકોટના સૌ લોકોને પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક પાણી નહીં મળતું હોય હાડમારીના સંદર્ભમાં કે અન્ય કોઈ વધારે પાણીના ઉપયોગમાં જો તમે કાંઈ આવી પ્રક્રિયા પાણી ચોરીમાં સંમેલિત હો તો મહેરબાની કરી અને એમાંથી દૂર થજો, કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્ર કાર્યવાહી કરે અને પછી ફજેતો સહન કરવાનો આવે એ કોઈ માટે હિતકર નથી।